ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છે। હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ। તો એમાં સૌપ્રથમ જે આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છે એ પ્રક્રિયાનું નામ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ રિએક્શન કહેવાય છે, જેને ટૂંકમાં SN પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી રિપીટ કરું છું, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને બીજા નામથી ઓળખવામાં આવે છે ન્યુક્લિયોફાઇલ સબસ્ટિટ્યુટ રિએક્શન એટલે કે SN પ્રક્રિયા તરીકે ઓળખાય છે। હવે આ SN પ્રક્રિયા હોય કેવી રીતે અને થાય છે કેવી રીતે એની આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ અહીંયા એક શબ્દ લખ્યો છે ટૂંકમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ। કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ। કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ मतलब કે એવી સ્પીસીસ, એવા સમૂહો, એવા પ્રક્રિયકો કે જેની પાસે વધુ ઇલેક્ટ્રોન હોય છે, જેને ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ કહેવાય છે। જે પ્રક્રિયાથી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે। એટલે કે કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયકો છે એ ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે, એટલે કે અટેક કરે છે અને એ પરમાણુ કે સમૂહનું વિસ્થાપન કરે છે। આગળ ચર્ચા કરીએ હેલો આલ્કેન સંયોજનોમાં CX બંધનો સ્વભાવ ધ્રુવીય છે। તમે આગળ ભણી ચૂક્યા છો CX બંધનો સ્વભાવ। તો કે હેલો આલ્કેન સંયોજનોમાં CX બંધ જે છે એ ધ્રુવીય સ્વભાવ ધરાવે છે અને ધ્રુવીય સ્વભાવ ધરાવતો હોવાના લીધે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ કહેવાય, ટૂંકમાં લખીએ NU- અને આગળ તમે જોશો તો બે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે, વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે, ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ। એટલે આ તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ન્યુક્લિયોફાઇલ કહેવાય ટૂંકમાં। આગળ વધુ પડતા ઇલેક્ટ્રોન એટલે બે ઇલેક્ટ્રોન વધારાના છે એ દર્શાવેલા છે। તો કે CX બંધ ધ્રુવીય હોવાથી કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયકો છે એ અંશતઃ ધન વીજભારિત કાર્બન વડે આકર્ષાય છે। એટલે કે આ જે ન્યુક્લિયોફાઇલ સમૂહ છે આ ન્યુક્લિયોફાઇલ CX બંધના કાર્બન સાથે આકર્ષાય છે અને હેલોજનનું વિસ્થાપન કરે છે। અને હેલોજનનું શું કરે છે? વિસ્થાપન કરે છે। આ મુદ્દો અગત્યનો છે પ્રક્રિયા માટે, ધ્યાન રાખજો। ફરીથી રિપીટ કરું છું, CX બંધનો સ્વભાવ જે છે ધ્રુવીય છે। કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયોફાઇલ જે છે આ ન્યુક્લિયોફાઇલ અંશતઃ ધન વીજભારિત કાર્બન સાથે આકર્ષાય છે અને હેલોજનનું વિસ્થાપન કરે છે। તો આ કેન્દ્રાનુરાગી આયનો બને છે અને આ જે કેન્દ્રાનુરાગી આયનો બન્યા છે આ કેન્દ્રાનુરાગી આયનોને લુઈસ બેઝ તરીકે ઓળખાય છે। આ કેન્દ્રાનુરાગી આયનોને શેના તરીકે ઓળખાય છે? લુઈસ બેઝ તરીકે ઓળખાય છે, જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીએ છીએ। જેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે અને તેના દ્વારા થતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। તેના દ્વારા થતી વિસ્થાપન પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN પ્રક્રિયા કહેવામાં આવે છે। સિમ્પલ છે બેટા। હેલો આલ્કેનમાં CX બંધનો સ્વભાવ ધ્રુવીય છે। તમારો જે ન્યુક્લિયોફાઇલ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ અંશતઃ ધન વીજભારિત કાર્બન સાથે આકર્ષાય છે અને હેલોજનનું વિસ્થાપન કરે છે અને તેના દ્વારા જે આયનો બન્યા છે એને કેન્દ્રાનુરાગી આયનો એટલે કે લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા થતી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ। એક માર્ક્સનો MCQ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપિત પ્રક્રિયાની અંદર કેન્દ્રાનુરાગી આયનો એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કયા કયા છે? તો કે OH- OR- X-, Cn-, RCW-, SH-, NH-
NH2- ON ડબલ બોન્ડ O- એટલે કે નાઇટ્રાઇટ આયન કહેવાય. આ બધા લुईस બેઝ છે. તો આના પરથી એમસીક્યુ પૂછાય છે કે નીચેનામાંથી કયો લुईस બેઝ છે અથવા તો નીચેનામાંથી કોણ લुईस બેઝ ધરાવે છે, એવા એમસીક્યુ પૂછાઈ શકે છે તમને. આ ખાસ ધ્યાન રાખવાનું છે એમસીક્યુ માં. હવે જે આ મુદ્દાની આપણે ચર્ચા કરી હતી એના માટે સમીકરણ લખેલું છે. જુઓ, આ છે હેલો આલ્કેન CH1, આ છે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ શું કરશે તો કે અંશતઃ ધન વીજભારિત કાર્બન સાથે આકર્ષાશે. એટલે આ કાર્બન સાથે આકર્ષાય છે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ કાર્બન સાથે આકર્ષાયો એટલે હેલોજનનું શું કરે? વિસ્થાપન કરે. અહીંથી હેલોજનનું શું થાય? વિસ્થાપન થાય છે. તો અહીંયાથી હેલોજન વિસ્થાપન થયું. પણ જ્યારે CH બંધ તૂટે છે ત્યારે બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? તો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ પરમાણુ. તો હેલોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે હોવાથી બંધના ઇલેક્ટ્રોન લઈ જાય છે હેલોજન. તો આ હેલોજન ઇલેક્ટ્રોન સાથે મુક્ત થઈ ગયો X-. હવે આ કાર્બનને આ ન્યુક્લિયોફાઇલ સાથે બંધ બનાવો છે પણ કાર્બન પાસે ઇલેક્ટ્રોન છે નહીં, પરંતુ ન્યુક્લિયોફાઇલ પાસે વધારાના બે ઇલેક્ટ્રોન છે. આ બે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાઈ જાય છે અને કાર્બન અને ન્યુક્લિયોફાઇલ વચ્ચે બંધ સ્થપાય છે. તો આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ જે ગઈ એસેન પ્રક્રિયા, ટૂંકમાં દર્શાવી છે એસેન પ્રક્રિયા. હવે આની અંદર બે ક્રિયાશીલ સમૂહ એટલે કે બે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એવા છે કે જે બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે. મતલબ કે આમાં રહેલા બે પરમાણુ જે છે એ બંને પરમાણુ કેન્દ્ર તરીકે વર્તે છે, કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે. હવે કયા બે છે તો જોઈએ આપણે. તો સાયનાઇડ અને નાઇટ્રાઇટ જેવા જે સમૂહો છે, આ સાયનાઇડ અને નાઇટ્રાઇટ જેવા સમૂહો બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવે છે. બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવે છે જેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એમસીક્યુ માટે પણ પૂછાય છે અને ઘણીવાર 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછાય છે. તો ધ્યાન રાખજો બેટા, સાયનાઇડ અને નાઇટ્રાઇટ જેવા સમૂહો બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવે છે, માટે તેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. ચલો સાયનાઇડ સમૂહની વાત કરીએ તો સાયનાઇડ સમૂહમાં રહેલો કાર્બન પરમાણુ, ધ્યાન આપજો ખાસ, સાયનાઇડ સમૂહમાં રહેલો કાર્બન પરમાણુ આલ્કાઇલ સમૂહ એટલે કે R સમૂહ સાથે જોડાય છે. સાયનાઇડ સમૂહમાં રહેલો કાર્બન પરમાણુ આલ્કાઇલ સમૂહ એટલે કે R સમૂહ સાથે જોડાય છે તો નિપજ આલ્કાઇલ સાયનાઇડ મળે છે. એટલે કે RCN નિપજ મળે છે. કઈ નિપજ મળે છે? RCN. આને કહેવાય આલ્કાઇલ સાયનાઇડ નિપજ. ફરીથી રિપીટ કરું છું. સાયનાઇડ સમૂહમાં રહેલો કાર્બન પરમાણુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તો નિપજ આલ્કાઇલ સાયનાઇડ આપે છે, RCN. એવી જ રીતે સાયનાઇડ સમૂહમાંનો નાઇટ્રોજન પરમાણુ, સાયનાઇડ સમૂહમાંનો નાઇટ્રોજન પરમાણુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય, આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તો નિપજ આઇસોસાયનાઇડ આપે છે. એટલે કે RNC મળે છે. એટલે કે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે જો કાર્બન હોય તો નિપજ આલ્કાઇલ સાયનાઇડ એટલે કે RCN મળે, અને કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે નાઇટ્રોજન પરમાણુ હોય તો નિપજ આઇસોસાયનાઇડ એટલે કે RNC મળે છે. આવી જ રીતે નાઇટ્રાઇટ સમૂહની વાત છે તો કે નાઇટ્રાઇટ સમૂહમાંનો ઓક્સિજન પરમાણુ, નાઇટ્રાઇટ સમૂહમાંનો ઓક્સિજન પરમાણુ જે છે આ ઓક્સિજન પરમાણુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તો નિપજ આલ્કાઇલ નાઇટ્રાઇટ આપે છે. એટલે કે RONO આપે છે. નિપજ કઈ આપે છે? RONO. એટલે કે આલ્કાઇલ નાઇટ્રાઇટ નિપજ આપે છે. ક્યારે? કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ઓક્સિજન પરમાણુ હોય ત્યારે. પરંતુ જો કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે
કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે જો નાઇટ્રોજન પરમાણુ હોય, કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે નાઇટ્રોજન પરમાણુ હોય તો નિપજ નાઇટ્રો આલ્કેન મળે છે. તો નિપજ કઈ મળે છે? નાઇટ્રો આલ્કેન મળે છે. તો આ જે મુદ્દા છે એ 2 માર્ક્સની થિયરી માટે અને એમસીક્યુ માટે ખૂબ જ અગત્યના મુદ્દા છે. તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ છે જે પ્રક્રિયાર્થી અણુના ઇલેક્ટ્રોન પૂરકવાળા ભાગ પર અટેક કરે છે, એટલે કે હુમલો કરે છે. હેલો આલ્કેન સંયોજનોમાં CX બંધ જે છે ધ્રુવીય સ્વભાવ ધરાવે છે, જેના લીધે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ જે છે અંશતઃ ધન વીજભારિત કાર્બન સાથે આકર્ષાય છે અને હેલોજનનું કરે છે વિસ્થાપન. હેલોજનનું કરે છે વિસ્થાપન. તો આ રીતે કેન્દ્રાનુરાગી આયન જે દ્વિસ્લેષ તરીકે ઓળખાય છે, જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીએ છીએ, અને તેના દ્વારા થતી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN પ્રક્રિયા કહેવાય છે. એના કેટલાક ઉદાહરણ લખ્યા છે. આ એની પ્રક્રિયા છે ન્યુક્લિયોફાઇલ અંશતઃ ધન વીજભારિત કાર્બન સાથે આકર્ષાય હેલોજનનું વિસ્થાપન કરે. સાયનાઇડ અને નાઇટ્રાઇડ જેવા સમૂહ જે 2 કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે એટલે કે ધરાવે છે, તેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહે છે. સાયનાઇડ સમૂહમાં કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય તો નિપજ આલ્કાઇલ સાયનાઇડ મળે. કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે નાઇટ્રોજન પરમાણુ હોય તો નિપજ આઇસોસાયનાઇડ મળે છે. એવી જ રીતે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ઓક્સિજન પરમાણુ હોય તો નિપજ આલ્કાઇલ નાઇટ્રાઇડ મળે છે. તેવી જ રીતે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે નાઇટ્રોજન પરમાણુ હોય તો નિપજ નાઇટ્રો આલ્કેન મળે છે.